આ કાંકરિયા કાર્નિવલનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ને, એ ઉદ્દેશ્ય તમને સૌને ખુશ કરવાનો છે. તમે ખૂબ ખુશી આ કાર્યક્રમ માણો, એના માટે આટલા સરસ આયોજન કરવામાં આવે છે. નિષ્ક્રિયથી અથવા તો એકદમ સુસુપ્ત રહી અને તમે કાર્યક્રમ માણો, એમાં મજા નહીં આવે. તમે અહીંયા અમારા કલાકારોની સાથે અમારા તાલે તમે પણ જુઓ, એવી અમારી આશા છે, અમારી ઈચ્છા છે. આપણે ચડી ગયા કાલે સ્ટેજ ઉપર. આપણે સૌ ચાલો એકવાર સૌ કોઈ જઈએ. મારી સાથે આપણે સૌ ભારત માતાની જય જયકાર બોલાવીએ. હું જ્યારે જય શ્રી રામ બોલું ત્યારે આપ સૌએ જય જય શ્રી રામ બોલો. ભારત માતા કી. બિલકુલ આ નહીં મજા આવે દોસ્તો. અહીંયા તમને ખબર છે, મારા બોલ્યા પછી જે કલાકાર પરફોર્મ કરવા આવી રહ્યું છે, એ કલાકાર કોણ છે? જેને તમે કેટલાય વર્ષોથી ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો, જેમના રીલ્સ જુઓ છો, જેમને તમે પ્રત્યક્ષ સાંભળવા માટે તમે થનગની રહ્યા છો, એવા કલાકાર અહીં થોડી ક્ષણોમાં મંચ ઉપર આવવાના છે. ત્યારે આપણે સૌ ચાર્જ થઈ જઈએ. બોલો વંદે માતરમ. બહુ ઓછો અવાજ આવે છે યાર, આવું ના ચાલે. વંદે માતરમ. ક્યા વાત હે. વંદે માતરમ. વંદે માતરમ. વાહ ભાઈ વાહ, સરસ. આપણે છે ને કાલે સ્ટેજ ઉપર ગાવા ચડી ગયા હતા. આણે હેલ પેલા સાહેબ કે ગાતા આવડે તો આવી જાઓ ગાવા. 2 મિનિટ આપી હતી ગાવા, પણ પબ્લિક બધી ખુશ કરી નાખી. મેં તો ગાતા તો નહીં આવડતું, પણ પાડાની કોઈ રાડું નાખતા આવડે. રાડું નાખો આવીને, બીજું શું મિત્રો, મોજ આવી કરો. આપણું અમદાવાદ બંકો ચડી જાય ઉપર, ભાઈ આમ લગાય બાજી લાગી જાય લાગી જાય. કોઈને અંદાજ પણ નહીં હોય કે આપણા અમદાવાદમાં રહેતો હરેક નાગરિક જ્યારે બીજા રાજ્યમાં જાય આટલી બધી પબ્લિક વચ્ચે ઉપર સ્ટેજ ઉપર આવે, નાની માના ખેલ નથી. ત્યારે એને અમદાવાદની યાદ સતાવે છે. કારણ કે આ સ્ટેજ ઉપર કાલે ચડી ગયા. એટલું સુંદર, એટલું અલબેલું, એટલું જીવંત. એ જીવંતતાનું કારણ છે આપ સૌ. કારણ કે આપ સૌની ઉપસ્થિતિથી આપ સૌ અમદાવાદ શહેરને જે રીતના સાચવો છો, જે રીતના એનું જતન કરો છો, એનાથી અમદાવાદ સુશોભિત બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ મહેનત કરે છે અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે, અમદાવાદને નિરોગી રાખવા માટે, અમદાવાદને વિકસિત બનાવવા માટે. આપ જોઈ રહ્યા છો આપણા અમદાવાદમાં ઠેક ઠેકાણે કેટલા બધા બ્રિજ બન્યા છે, જેનાથી ટ્રાફિક હળવો થયો છે. આપણું આ શહેર કેટલું બધું સ્વચ્છ, કેટલું નિર્મળ, કેટલું સુંદર, કેટલું હરિયાળું બન્યું છે, જેનો શ્રેય જાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને. પરંતુ આપે કર્યું છે તો એનો શ્રેય આપને પણ જાય છે. આજના આ વિશાળ ઉપસ્થિતિમાં, આપની આ પ્રાંગણમાં, કાંકરિયાના આ ફ્રન્ટ પર જ્યારે આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીં પધાર્યા છો, એક નમ્ર વિનંતી, હાથ જોડીને વિનંતી. કાંકરિયા કાર્નિવલ જ્યારે તમે માણો છો, ત્યારે કાંકરિયા પરિસરને આપ કૃપા કરી અને સ્વચ્છ રહેવા દેજો. ભૂલથી પણ કાંકરિયામાં કચરો ના રહેવા દેતા. કારણ કે કોર્પોરેશનના સૌ કોઈ સફાઈ કર્મી ખૂબ મહેનત કરીને